નમસ્કાર, હું રવિભાઈ વસાવા, આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુકરમુંડાનો હું પ્રવક્તા તરીકે મારી કામગીરી છે. આજ રોજ કુકરમુંડા તાલુકાના મામલતદાર સાહેબશ્રી અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે એક સંગઠનના વતી એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે, જેમાં અમારી ખાસ માંગણી છે કે જે રાજપુર અને તુલસા ગામના જે એ વિસ્તારમાં આવતા તમામ ખેડૂતો છે અને એ ગામજનોના તમામ ગ્રામજનો છે, ગામના લોકો છે, એ સાથે મળીને અમે જે રાજપુર અને તુલસા ગામની વચ્ચે એક નાળું પસાર થાય છે, એ નાળા પર બિનઉપયોગી એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. તો એ ચેકડેમના લીધે છેલ્લા 5-6 વર્ષથી દર વર્ષે તુલસા ગામ અને રાજપુર ગામમાં પાણી ભરાઈ જાય છે. સાથે સાથે એ વિસ્તારમાં આવેલા જે ખેતરો છે, તો એ ખેતરોમાંથી માટી પણ ધોવાણ થાય છે અને જે ઊભા પાક છે એમને પણ ખૂબ જ નુકસાની થાય છે. તો એ માટે અમે પેલા ચેકડેમને તોડવા માટે અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. લગભગ 50 થી ઉપર ખેડૂતોના નુકસાન થાય છે. રાજપુર ગામના પણ અને તુલસા ગામના મળીને 50 ખેડૂતોને નુકસાન થાય છે. અમારી માંગ એક જ છે કે જે ચેકડેમ બનાવવામાં આવેલો છે નાળા પર, જે બિનઉપયોગી ચેકડેમ છે, તો એ ચેકડેમને તોડી પાડવામાં આવે અથવા હટાવવામાં આવે અથવા કોઈ પણ રીતે સરકારી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તો આ તુલસા ગામના અને રાજપુર ગામના લોકોને સમસ્યા દૂર થાય છે. જો અમારી એમાં એક ખાસ અમે એક નોંધ મૂકેલી છે કે જો આવનાર સમયમાં જો ચેકડેમ હટાવવામાં નહીં આવ્યો અને રાબેતા મુજબ જો પાણી ગામમાં ઘૂસ્યું અને લોકોના ઘરોને નુકસાન થયું, ઘર વખરી સામાનને નુકસાન થયું અથવા ખેડૂતોને નુકસાન થાય, તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે પણ નુકસાની થાય એ નુકસાની અમને વળતર રૂપે મળે એવી અમને લેખિતમાં પણ અમે માંગ કરી છે તંત્ર પાસેથી. થેન્ક યુ.